અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ બંધ કરાતા ટ્રાફિક વ્યવસ્થા વકરી છે. વાડજથી દુધેશ્વર જવાના માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. ટ્રાફિક જામના કારણે નોકરીએ જતા લોકો પરેશાન બન્યા છે. ટ્રાફિક જામમાં અનેક લોકો અટવાયા હતા. તો ફ્લાયઓવરની કામગીરીના કારણે જબરજસ્ત ટ્રાફિક જામ થયો છે. ગુરુવારથી જ સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ કરાયો હતો. આજે બરોડાની ડોક્ટર રવિ કિરણ એજન્સી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરશે. એજન્સીના રિપોર્ટ બાદ આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી રૂડકી, એસવીએનઆઈટીને રિપોર્ટ સોંપવામાં આવશે. તો ત્રણેય એજન્સીઓના અભિપ્રાય બાદ એએમસી સુભાષ બ્રિજને લઈ અને નિર્ણય લેશે. તો સતત ટ્રાફિક જામની ઘટના જે સામે આવી રહી છે. સુભાષ બ્રિજ બંધ હોવાના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદનું વાડજ વિસ્તાર જ્યાં ટ્રાફિક જામની સમસ્યા વહેલી સવારથી જ જોવા મળી રહી છે. વાડજથી દુધેશ્વર જવાનો જે રસ્તો છે તે બ્રિજ ઉપર પણ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આજે વહેલી સવારના છે. પીક અવર્સમાં તો વધારે ટ્રાફિકનો સામનો સ્થાનિકોને કરવાનો વારો આવતો હોય છે. અમદાવાદ શહેરના 70 વર્ષ જૂના સુભાષ બ્રિજ ઉપર તિરાડો પડવાના કારણે સ્પાનમાં ક્ષતિ હોવાની પ્રાથમિક શક્યતાઓ સામે આવી છે. આજના દિવસે બરોડાની ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ સામે આવશે. સુભાષ બ્રિજમાં તિરાડ પડવાના કારણે તેના કારણે ટ્રાફિકની જે અસર છે તે આસપાસના વિસ્તારોમાં પડી રહી છે. એબીપી અસ્મિતા હાલ વાડજથી દુધેશ્વર જવાના માર્ગ ઉપર ઉપસ્થિત છે અને અહીંયા આગળ દ્રશ્યો બતાવીશું પીક અવરના. આ દ્રશ્યો જુઓ. સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. 4 તારીખના રોજ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને તેમાં 5 દિવસ સુધી સુભાષ બ્રિજને બંધ રાખવા માટે જાહેરાત કરાઈ હતી. જોકે 5 દિવસ બાદ આ જે બ્રિજ છે તે મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બરોડાની જે એજન્સી છે તેના તરફથી સેમ્પલ લેવાની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે અને હવે તેના રિપોર્ટ આવ્યા બાદ આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી રૂડકી અને એસવીએનઆઈટી છે તેના તરફથી આ રિપોર્ટ છે તેનો અભ્યાસ કરવામાં આવશે. પરંતુ સુભાષ બ્રિજ બંધ થવાના કારણે વાડજથી દુધેશ્વર જવાના માર્ગ ઉપર જે ટ્રાફિક સર્જાય છે તેની પરિસ્થિતિ અહીંયા આગળ આપ જોઈ શકો છો. કારણ કે એક તરફ વાડજ જંકશન ઉપર બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેના કારણે ડાયવર્ઝન અપાયું હતું અને સુભાષ બ્રિજ બંધ હોવાના કારણે એક પટ્ટાથી બીજા પટ્ટામાં જનાર જે વાહન ચાલકો છે તેમની હાલત ભારે મુશ્કેલીમાં મુકાઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને જે વાહન ચાલકો છે તેમને અડધો કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે તે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે. ન માત્ર સવારના સમયે પરંતુ સાંજે પણ આ પ્રકારની પરિસ્થિતિના કારણે સુભાષ બ્રિજને લઈને કોર્પોરેશન તરફથી અને ટ્રાફિક પોલીસ તરફથી નિર્ણય જલ્દી કરવામાં આવે તે પ્રકારની નાગરિકો છે તેના તરફથી અપેક્ષા પણ છે અને તેની સાથે કોર્પોરેશન તરફથી આ દિશામાં ક્યારે પગલાં ભરવામાં આવે છે તે પણ એક મહત્વનો સવાલ છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.